અમદાવાદમાં મુશળધાર વરસાદ પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તે સૌ કોઈ જાણે છે. હજુ પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. તેવા માહોલમાં અચાનક અમદાવાદના મેયર લોકોની મુલાકાતે 3 દિવસે પહોંચ્યા તો લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને મેયરનો ઘેરાવ કરી લીધો. કારણ કે નેતાઓ ફોટા પડાવવા તો પહોંચી ગયા, પરંતુ 3 દિવસમાં વિસ્તારના લોકો સુધી પીવાનું પાણી પણ નથી પહોંચ્યું. ત્યારે લોકોના રોષ પાછળનું સત્ય શું છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. મહિલાઓ જેમને સવાલો પર સવાલો પૂછી રહી છે તે છે અમદાવાદના મેયર હિતેશ બારોટ. વાત એમ છે કે અનરાધાર વરસાદ પછી બોપલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન છે. તેવા સમયે મેયર હિતેશ બારોટ બોપલ ગામની મુલાકાતે આવ્યા તો સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરે મેયરનો ઘેરાવ કર્યો અને સમસ્યા પર સવાલો પૂછ્યા તો મેયરે કોંગ્રેસના કાર્યકર હોવાનું કહીને ચાલતી પકડી. પરંતુ મેયર એ ભૂલી ગયા કે કોંગી કાર્યકર તો એક હશે, પરંતુ સ્થાનિકોની સમસ્યા નજરો સામે છે. વરસાદી પાણીનો નિકાલ નથી થતો ને નાના જતા રહેશે તિજોરીમાંથી. અને જનતા જ્યારે જવાબ માંગે ત્યારે તમે એને કોંગ્રેસના વ્યક્તિ થઈ કહો. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, પહેલા એ અમદાવાદ શહેરનો નાગરિક છે, ગુજરાતનો નાગરિક છે. અને અમદાવાદ શહેરના ટેક્સપેયર નાગરિકોને, ગરીબ માણસોને, મધ્યમ વર્ગને તમામને નુકસાની આવી. અને આ વરસાદે તો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પોલ ખોલી નાખી છે. આ કુદરતને હું સલામ મારું છું કે ભાજપાનો ભયંકર ભ્રષ્ટાચાર કુદરતે 2-3 ઇંચ 4 ઇંચમાં ખુલ્લો પાડી દીધો. બોપલ ગુમા વિસ્તારની હાલત એવી છે કે હજુ પણ સોસાયટીઓની અંદર પાણી ભરાયેલા છે. તેમાં પણ ન્યૂ પરમાર સોસાયટીમાં તો હોડીઓ તરતી જોવા મળી. લોકો ખાવા પીવાની વસ્તુઓ લેવા જવા પણ હોડીનો ઉપયોગ કરતા નજરે પડ્યા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મેયરનો લોકોએ ઉધરો લીધા પછી આ સોસાયટીમાં 3 દિવસે પીવાના પાણી માટે ટેન્કર આપ્યું. અમારી ટીમે મેયર સાથે વાત કરી તો સાંભળો તેમને શું જવાબ આપ્યો. કાજ રોડ ઉપર 5 થી વધુ પંપ મૂક્યા છે અને આ પાણી નીચાણવાળા ભાગમાં જ પાણી રહ્યું છે. આજુબાજુનું બધા જ રોડ ક્લિયર થઈ ગયા છે. આ બોપલની અંદર 5 સોસાયટી એવી છે કે જ્યાં પાણી છે અને પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. લોકોમાં રોષ પણ છે. હોય ને, રોષ હોય, કોઈ પણ માણસનો રોષ હોય. પોતાનું ઘરનું અનાજ પડી ગયું, પોતાનું ફર્નિચર પડી ગયું, રોષ કરવાનો એમનો સંપૂર્ણ હક છે અને રોષ કરી શકે છે. ફરજ આપણી રોષ ઠાલવવાની, રોષ માટે કામ કરવાની, એને રોષ કરવાનો સંપૂર્ણ હક છે. મુદ્દો અહીં જનતાના રોષ કરતા પણ જનતાને પડેલી તકલીફોનો છે. આમ તો હજારો કરોડનું દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ બજેટથી કોના ખિસ્સા ભરાય છે તે નથી સમજાતું. નહીંતર અમદાવાદની આ હાલત ન હોત. હવે બોપલ ગુમા વિસ્તારના લોકોને ભરાયેલા વરસાદી પાણીમાંથી ક્યારે છુટકારો મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.